દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હું વાત કરું પૈસા થોડા લઈને જોતો ને તે કાલ તમાકુ આવી તે 900 ના ભાવ લીધી 1000 ના ભાવ લીધી અને આજે એવો ભાવ પડ્યો ને તે 4500 રૂપિયા મારી તમાકુ ના ભાવ આયા કાલ લીધી અને 4500 ફટકારી મારી તે હું તો બેડો પાર થઈ જાઉં મારો આમાં તો સેટિંગ બેસવાનું આરામથી ઊંઘવાનું જમીન રાખવું ના હોય ને તો ગમે તેને એક જણને વાત કરું કોઈક દલાલી હોય ને એને આપણે 5 વીઘા જમીન લેવી છે જમીન તો લેવી જ છે હવે તો આપણો પૈસાનો ટોટો નહીં તાર હું આ તો તારે બધી વસ્તી જેવું વાતો કરતી કે પોપટલાલ નેચા અરે પોપટલાલ નેચા લઈ પોપટલાલ તો ઠેર મંગલના ઘોડાડ્યા એટલા ઊંચા થઈ ગયા શું છે બોલતા જોયું ને વારું શું જોયું તમે કહેતા હતા ને હા કે પોપટલાલ નેચા છોક તારો અમે ડોલ ફૂડ્યા છો થઈ જા ને દર તમાકુ ભાવ લઈ જાય હા થઈ જા ને દર ચલો હે ભાવ એ તો હા બુદ્ધિ ની અને મિલકત ના ધણી તમાર છે બુદ્ધિ અમાર છો છે અમે તો ગોમ છોડી આ કૂતરો ચાટી ગયો છે હા હું તો આવું તમાકુ ઉધેના પૈસા ભેગા ના થયા મારતો હા તે હોર રાખજો હવે ચૂક કોઈ વાકા કામ કરતા હોય ને તો હોર રાખજો ને કૂતરો મોઢો ચાટી જાય કોકરા એકન રહું હશે હાથી આ પૈસા તારા પછી પેલા ઉધે ના તો ભરશો જ કે હા ના ના થોડા કશું ના મળે હા કાલ 900 ની લીધી હા અને આજ તો 45 ફટકારી શું વાત કરો દાન 25000 બોરી પૈસા છે દાન તમાર તો જમીન રાખી લઉં તો ભાડમાં વાત કે છે મારા ભાડમાં શું હોય કોણ મશીન ને જમીન બધું તેમ છે માં હેડ્યા આમ જવલા બસ ઘેરોમાં એવું તમાર તો જલસા જ કરતા રહો તો રાડીઓ જોઈ આવ્યો એવું છે હજી રાડીઓ નો વેપાર કરવાનો છે હારનો તાર માર તો જવું છે ગોમ છોડી હોય તો આલી દેજે રાડીઓ ફોન કરું હેડો હા કરજે એ તો તારે હું ઈના પૈસા છે લે વેચનું કરે ને એ કમાઈ જ જાય 100% જ કમાઈ જાય ના કદ હા હું તો આ તમાકુ લીધા ગોમ છોડે દાડા આયા શું કરવાનું આ ધો આવ્યો તે તમાકુ બધી ઉડી જાય હું તો કઈ ભાવે ના મળ્યો હા તાણ હું ખેડૂતો તો વખાસી એક વાર સારું આવે તો બીજું વાર ખરાબ જ આવે ના હોય ને તો કોકના એક હાથી રહો આપણા ઉધેના પૈસા વાળી દેવા પડશે મારતો સગનલાલ હા કળભાઈ અરે આ ગોમ છોડે દાડા તો ગોમ છોડીને જઉં છું કોકના એક હાથી રહ્યો ઓછીના આલો કે ના હોય તો અરે આ કહું તો શું મારા જોડે કશું પાયેલી નહીં આ મુજ હેડે ચોક તમાકુ ભાવ લઈ ગયા છો ને છો મારા પેલા મગન ના ભાવ આવ્યો મારે તો ચો ભાવ આવ્યો છે 800 રૂપિયા ભાવ આવ્યો કરવાનો મરચા મેઠા ના નહીં વધ્યા કશું વધ્યું નહીં લે આબો તમાર હું એ જઉં છું કોમ ની શોધમાં હા ઓહો ના હોય તો કોક ના એક પેલું હોય ને ચાની રકમ દોષી ના હોય તો વિસનગર માં સંડા સાફ કરવા રહીએ એવી નોકરી કરાતી છે કેમ ના કરાય પૈસા માટે બધું કરવું પડે હા તાણ તે પણ હું આવું ખરા પણ હું સાફ નહીં કરું મને તો ખાલી પોણી જોડે સાફ તારા કરવાનું હું બાયણા આગળ બે ખુરશી લઈને પૈસા ગણ્યો તારા સાફ કરવાનું પણ હું કહેતો ખબર મને એક વાત યાદ આવી અરે પોપટલાલ નહીં એક વખત જમીનનું કહેતા હતા ના હોય તો એમાં પૈસા બહુ મળ્યા બરાબર એક જતા રહી નોકરી મળી રહી બે જણ હાથી રહીશું તાર કોક તો કરવું જ પડશે કા વાત કરીએ લેજો હાલ અત્યારે મારા હાલ ભેગા થયા હમણાં હાલ જ એવું છે ને તાર મને કહેતા હતા તો મૂકો મારા જોડે જ કોઈ હા નહીં કહું ભાવ લઈ જાય છે બહુ રે લેવો તાર પોપટલાલ જોડે જઈએ સંપર્ક કરીએ કોઈ કહેજો ને કોમ તો મેળ નહીં આવે પાછો કોક તો કરવું પડશે ને કુકા હા કહો ભાઈ પોપટલાલ આવી ગયા હજી કાંઈ ઘા કોક કરીને તો પૈસા તો લાવવા જ પડશે તાર આમ થોડી મેળ આવતો છે એમ તો પોપટલાલ કહેશું ને તો પા મદદ કરશી પાછા હોય રે ના હોય તો પગ દબાઈ જઈએ પણ પૈસા તો લાવવા જ છે પોપટલાલ હા કેવો ઊંઘ્યા તુજે પોપટલાલ પોપટલાલ હા કોણ ફોલે તમે આરામ ઉપર છો શું છે લે ઓળખો નહીં ઓળખ ભૂલી ગયા પૈસા વાળા એટલે ભલે ભલા ભૂલી ગયા પાછા તું તો અહીંયા આવ્યો છો ખરાબ બપોરે
અમારે એક તમારો ભાવ લઈ ગયા છો ને. હા જરૂર પડી ભાત થો અમારી શું જરૂર પડી મરવા પડે આખું ભાત થો એ મરવા પડે છું આ તો બોલે ઈ ભાત થો તું આખો રે આખો રે તાણ. આખો જા જરૂર પડી હતી કહું તમારે શું છે કોક કોમે રાખો કે હું તો કોમ બોમ હોય તો રાખો કે કહું કોમ હા મારે તો હોય કોઈની જરૂર છે હમણાં વાત વાપરી કોક તમે જમીન વધારે લીધી છે ભાગવાની જરૂર છે તે જમીન તો લઉં પૈસા હોય તો બધું થાય પૈસા જોતા ના અમાર તો પોપટલાલ તે પૈસા જોતા હોય તો મજૂરી કરો ઓય તમારી કાન રહ્યા છે કુના ભેગું તમારે કાન મારે કોઈ હાથીની જરૂરત પણ નહીં તમે કેમ કહો છો પોપટલાલ હું તાણ આ ગોમને થઈને આટલું કરો કે યાર એક કામ કરો એને ખાડો ગોજો હા પછી પડો બે એમ હોય પૈસા આલજો પડશું તે પડજો પછી હું પૂરી કાઢ્યો એમ થોડું પછી ચાલશે પૈસા જ ના જરૂર પડે પણ પોપટલાલ આમાં તો પૈસા આટલું બહુ કરી વાત તો યાર તમે કેમ કરશું તમારે પગ દબાવશું તમારે માથું દબાવશું ગાળું એ દબાવશું પણ એ તો એક કામ કરો કોનો ફોન આવે ડોશીનો ફોન આવે તે ડોસી મરવા જ નહીં પડી કે ડોશીન તો જઈ છે પિયો રીતો આ બન એવું કે છે? હાલ આપી નહીં પણ પણ રાખો એક શરત હા તમને બેને હા ઓબા મોવડા તમારનો મોબા મોવડા મારનો સગનલાલ ઓબા મોવડા હા મેં તમે કહ્યું પૈસા લેવા આવ્યા છીએ પછી નાખવું તો ખરો હા પણ એક શરત માણસ તારીખથી નહીં હા કૂતરા તરફથી રાખું બેને પોપટલાલ આવું ચાલતું છે યાર એમ તો ચાટમાં નહીં ખવડાવું જો કા પૈસા કરાઈ રહેશે રહું હોય તો રો ને કા હેડો મંડો રસ્તો રહ્યો પોપટલા રાખો પણ થોડો વ્યવસ્થિત રાખો મેં કીધું ને એકનું હોય બેહી રહેવાનું ને એકનું હોય બેઠા બેઠા આલજો પૈસા બેહી જ રહેવાનું તારું ભાઈ ખાડા ગોદવાલા છે બેઠા બેઠા આલતા હોય તો રહીએ પાછા તો પછી તાર રો રહું હોય તો ચાટમાં ખવડાયો કેટલા આલજો પૈસા કેટલા આલજો પૈસા તો ખવડાયો ને આલ્યો બેન પોચ પોચ પણ પેલા હાલ ઉપર હાલ દે પેલા જોતા તો હાલ એક જગ્યાએ હાલવા લાય છીએ અમાર તે આલુ બેન પોચ પોચ રૂપિયા તારે મારે પગ દબાઈ રહેવાના મારી જો વોશ ઉઘડી જાય તો તને પાટું મેલી અને પેલા રસ્તામાં ફેંકી દીધો હા પોપટલાલ તારે કોઈ ચોકી જ કરવાની જેવી આટલા ઇલાકામાં કોઈ આવે ને ઓ વાહ સમજી ગયો વાહ કે કહું વર્જિત પડવાનું ને હા ડૂચો ભરવાનો અરે ભરજે કે પણ લૂચો ભરે ને હા તો લડતું ના લેતો ખાલી ડૂચો જ ભરવાનો હવે ખાલી દાડે જ બેહારજી એટલે હોય આવત ના બીજી દાડે બીકમાં આ હાથ પગ દબાવ હળો માથું દબાય એ દબાઈ નહીં પોપટલાલ એટલે ઓપરે રે છે હા છોકરો બની ગયો ને? વફાદાર આ નહીં દબાવતા હા દબાય હા હવે તારજો હું પેલે ના કરું ને હોય જાગર ના તારજો દબાવજે હા ઊંઘી રહો તમે તાર હવે બે પગ દબાવજે હો એક લખવો પડશે ન કે બેજા પોપટલા લાવો છે ઊંઘી રહો પોપટલાલ રસ્તામાં આવો છો ખબર નહીં પડતી આઈ ગયા ટપકી પડ્યા ઊંઘવા દેતા નહીં તારે ના ના ગોમ કોઈ રસ્તા કાઢ્યા છે સકો રસ્તા રસ્તા કૂતરો આન પર શકે પાઓ બે પગાળો કૂતરો હતો અને 4 પગાળો થઈ ગયો છે આમ 2 પગ હતા હવે 4 પગે થઈ ગયો છે પેલો કાળો માણસ હતો ને હવે કૂતરામાં જતો રહેશે ઓ પેલા એના લઈ લીધો છે સગન પેલો પોપરલાલ ના અભિમાન આવી ગયો ને ઈમો મને ભાઈ નાખો તો આંજી સે લેવા પડો તો એ સરપંચ ઓમ પુત્રાન પટેમ હું બોલતો તો હું તો કેટલાથી દોડીને આવ્યો છું આવે છે ને? પેલો નહીં પોપટલાલ ઈવાના ભીમાન આવી ગયો ને તે પેલો નહીં સગન ને એના તો પેલા પગ દબા રાખ્યો છે પેલો ગાળો નહીં એને કૂતરો બનાવ્યો છે અલ્યા હાલ તો ઈ થઈને હું આવ્યો તું કોઈ ભાઈ ન તું તાણી તો ઓ હણ પડે ને ઓ આ જીવ બચાઈ દોડશું હું એ ગામનો સરપંચ છું ગામમાં આગુ પાછું તો પાછી મને પેલી ખબર પડે લડા બતાવ મો અલ્યા હું બતાવી હાલ ઈ થઈને આવ્યો છું હું પણ મને વાણ પડે ને આ તો રહેજો નકો હોય કને ડૂચો પડો નવું આવ્યું છે પોપટલાલ ના
અભિમાન પેલા તમાકુનો કોક ભાવ આવી ગયો છે. અલ્યા 5 રૂપિયા ભાડે નહીં પાછા પદું કરતા છીએ તો બધા આ કોક જમીન લીધી એવી વાતો કરતા હતા 2 જણ. અને પેલો કાળું તો કૂતરો બનાવેલો છે. અલ્યા 26 કોક કેટલી કાર 2026 બોરી લીધી મો પૈસો વાળો તો અહીં થઈ જતો છે. એલા કોક ભાવ ક્યાં હતા 4500 અલ્યા રૂપિયા. 5 વર્ષથી હું ધંધો નાખ્યો તો પૈસો વાળો થયો પણ નહીં. રેન્ક ક્યાં હતા 1100 રૂપિયામાં લીધી કોક ભાવમાં. અને 4500 રૂપિયા ભાવ આવ્યો પછી થઈ જાય પૈસા વાળા. કોઈ 45 રૂપિયો આવ્યો નહીં. 10 દાડો થી તો હા બજાર બેસી ગયું છે પાછું તમાકુનું. ના માનવો તો કોઈ નહીં, હું જતો રહું. અલ્યા ઈમાં તાળો વાસ્યો હું એ પાછો આવ્યો. તો લેડો તમારે બતાવું. પેલો કાળો કૂતરો આ બને તો બોલી છે ને કે પછી 2 ફોટો મેલો બૈડા સાચી વાત છે. આઠ બારંગાત. પેલો હોરાક જો અસબાન આવશે દોડીને કૂતરો વાકાડ્યો. અલ્યા વગર કૂતરો હોય હું કૂતરો કરી લેડો રહ્યો બતાવું છે. તમારે. કૂતરા જેવો તો તું છીવી. આ તો હાણ પડે ને એટલે ધબકારે બેઠા નહીં. આવો તો જઈએ પોપટલાલ મારો પાછો ખાસ મિત્ર પાછો દોઢું તો બોલું છું પાછો. હા લેડો ગાગા મેળજો. થાય ગા પછી તો મારા તો ઉંમર થઈ જશે રાગે હે. લેડો બતા. આ ફોન આવે પાછો કોક તો. એ તો ફોન મૂકી દે આપણે હવે કેમ આ બે સરપંચ હેડો ખાવા. અલ્યા હા કાક જો આ જો આ તો અહીં નવો નાટક કર્યો પાછો પોપટલાલ. હા અભિમાન આવી ગયું છે એમાં. આ બે બૈડા જો આયો. બાંધી દો. અલ્યા આ તો આ તારો કૂતરો છે આ કૂતરો છે. ખબર પડતી લઈ અલ્યા બોલે ચાલો કે હેડે આવો છો. દીકરો ભાઈબંધ છે પાછું હું કૂતરો. અભિમાન ઉઠ 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 એ ઉઠ તો અહીં આવ્યો છે. એટલે તમે આમ કોઈ ઓળખતા નથી તમે આમ આટલો બધો અભિમાન આવ્યો છે. આ ભાતો નહીં આ હમણાં ખાઈ જોત આ ખાઈ જાય તો હમણાં લમણા તોડી નાખ્યો. કના કના લમણા જો અભિમાન આવી ગયો છે સરપંચ મને નતો કેતો. એટલે હું છે તારે હું છે ઉઠ ઉઠ મોટાભાઈ ઉઠ ધક્કો મેલી દેજો. મોટાભાઈ ઉઠ અલ્યા બે પૈસા ને ફદું કરો છો. એટલે હું છે અલ્યા આટલો અભિમાન ઊભું થા તું ઊભું થા બેસ, ઊભું થા બેસ. તું. અરે બેન બેસ એ અલ્યા આ બધું આવું તો બેસ. કરવાનું આવે છે તારે. તું તાર તારું કામ ચાલુ રાખ મજૂરી રહે છે મજૂરી તો આપણા ઓવે. ઘેર આવો કે પાવડાનું કામ કરે મજૂરી 150 કરે. રૂપિયા લઈ દો. મજૂરી કરું છું મારા એવું છે સરપંચ પૈસા કરાઈ રહ્યા બધું. પોપટલાલ આટલો અભિમાન ના હારો પાછો તાર કહું છું પાછો. એટલે કોઈ હું તારા પાલથી લઈ લ્યો કોઈ તારા ઓય ખુદાથી સરપંચ લઈ ના નથી જા. ગોઠ્યો. અલ્યા અભિમાનમાં પેલો રાજા રાવણ મરી ગયો એમ કોક દાવ ટાઈટ થઈ જા હા તારે પછી. તે ચેડી નહીં ખાનાર કા પાછા કરી રહ્યા ઈ? આ જો અમે એટલે નહીં આવતો વાથે ને અલ્યા 2 દાડા રૂપિયા રહેશે ત્રીજા દાડા તો હતા ઈ નહીં જતા રહેશે. આ ના. અભિમાન તો આમ નામ રહી જા. ના તો હું તો જાઉં છું તમે જવાય. ઉધેવ આવશે સરપંચ રૂપિયા. અલ્યા ઉધેવ નહીં. તઈ દાડો ચેડી આડો ફરતો થઈ જા તમારા પઠે. અત્યારે ચેવો લોકક બને છે ઉધેવ ના આવે ઉધેવ ની માએ ના આવે એમ કેટલા કમાણો એનો આમ કેદ કરો. તમ મજૂરી લાશે કોઈ તારી પંચાયત માં લઈ લેજો જોઈએ છીએ પછી ગોમો આવે પછી આ ખોટા પછી આલુ. બોર કરાવો જ કે છે અલ્યા બોર મારા નહીં પંચાયતનો. તું કરાય તારા ચક્કલીએ પોણી આવતો નહીં પાછો. એ તો આવી જશે આ ડોશી પેલો નવો ઘાઘરો તો લાઈન પહેરા. બાપડીઓ ચલો આપણો તમારું મેં લે મી કોમ કસમાં કરીએ કોમ કરવા એ તો બસે જો આ કૂતરો એ કૂતરો કોમ કોને તો કીધું? છે કોમ એ, જ રહેવાનો છે કે કૂતરો કોને કીધો તું ઓવે. કોમ બોલ્યા? તો આવો રોટલી ખાવા ઈ કૂતરા નો હું વાત કર્યા સરપંચ નો વાત કરી કે કૂતરો કોને કીધો તું તો એ? મારો મોણસ મારે એના અંગાત જ વાત કરવાની મારે તો તમારે અંગાત લપચપ કરવાના આવે છે આવશો પછી સરપંચ જાહેર ગફોલીન પેજા અમે જઈને ઊંઘી જા ગરમીનો ભૈસાબ બાપા કરતા 3 દાડ ચડી આપણી જરૂર પડશે. હેળવા મંડો હેળો ઈ પછી નહીં કરી આલું. સિક્કો તો અમે મારા પાર આવશે વસ્તી મારવા એ તો હાલ થોડા પૈસા તો ઓવે. પછી એટલે. અને બોર બનાવવો હોય ને જોવો તો લઈ જજે આલે વેચવા 2% મળીએ તો હમણાં જો પોપટલાલ હજી તો હેઠે એટલે કહું છું. સરપંચ તને હું એકદમ કહેતો તો કે સરપંચ મને હાલ તો સરપંચ અધર ચડ્યા આઈ જા પોપટલાલ ના પહાડ ભલ ભલા આવશે ઓવા
હજી તો ખબર છે પોપટલાલ હજી કેટલા કમાય છે આગળ ઓવે ચલો આપણો કામકાજ ચાલુ રાખો તમને બેનું કીધું છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે હવે ચલો ખાઈ લે હડો ખાવાનો ટાઈમ થઈ ગયો મને ખબર છે ઓવે એ ટોપી પહેરાઈ દે હેટ હલો ખાઈ લે હડો ઊભા થો ચલો ખાઈ લે પેલું જઈને ઘેર જઈને હડો ચલો હા ખાઈને તૈયાર થઈને પછી આવી જજો